એમાં પહેલાં તો અમે મોરબી જિલ્લાના તમામ ભાઈઓનો જે સહન કર્યું છે વર્ષો પછી એકાત્રા પાણી, એનો અમે આભાર માની. પાણી આચારસંહિતા પછી તરત જ મુખ્યમંત્રીએ સહી કરી દીધી અને પાણી જ્યારે દિલ્હી હતા ત્યારે સહી કરીને પાણી અત્યારે ડેમમાં પહોંચી ગયું છે. અત્યારે જે ડેમમાં પહોંચે, અમે એને દુલાભાઈએ નક્કી કર્યું કે અત્યારે શું જરૂરિયાત છે ડેમમાં. કાપ ઉપાડવાની જરૂરિયાત છે, પાણી પહોંચે, દરવાજા જે કરવાના હોનારત પછી પહેલી વાર દરવાજા રિપેર કરવા પડે એવા છે, કારણ કે બધાય કરવા પડે એવા. અત્યારે જો જ રિપેર કર્યા, કારણ કે આપણે જોયું છે કે હોનારત જ્યારે આવ્યું ત્યારે પણ તકલીફ હતી. એટલે એના આધારે અત્યારે જે આખી ટીમ છે, અધિકારી, પાણી પુરવઠાવાળા, અમે દુલાભાઈ સાથે મળી અને શું જરૂરિયાત છે એ ચર્ચા કરશે. અને પાણી જે અત્યારે ચાલુ કર્યું છે એ પાણી ભરાય ત્યાં સુધીમાં દરવાજા રિપેર થઈ જાય અને એના આધારે પછી ગામને પાણી રેગ્યુલર અઠવાડિયામાં મળી જાય એવા પ્રયત્ન કરશે. મચ્છુ ડેમ એટલે મોરબીનો એક જીવાદોરી સમાન ડેમ છે. પીવાનું પાણી નગરપાલિકાથી માંડી મોરબી તાલુકાના ઘણા ગામડામાં પાણી અહીંયાથી પૂરું કરે છે. જ્યારે 1 મહિનો પહેલાં આપણી સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગની સરકારે નક્કી કર્યું 5 ગેટ રિપેરિંગ કરવા. એના ભાગરૂપે તે રિપેરિંગ ચાલુ છે. જ્યારે ડેમ ભર્યો હતો ને રિપેરિંગ કરવાના એટલે 765 MCFC પાણી જે દરિયાની અંદર વહી ગયું છે અને મચ્છુ 3ની અંદર પણ ભરાણું છે, નીચેના ચેકડેમો પણ ભરાણા છે. અત્યારે જે રિપેરિંગ થઈ રહ્યું છે થોડુંક ધીમી ગતિએ ચાલે છે. અત્યારે અધિકારીઓને બેન અને કાંતિભાઈએ એને તાકીદ કરી છે. જે મચ્છુ ડેમની અંદર જે કાંઈ પ્રશ્ન બાકી છે, જે સમસ્યા છે, અમે બે સાથે મળી અને સરકારમાં રજૂઆત કરીને ઉકેલશું અને વહેલી તકે આ પાણી રેગ્યુલર થાય. જે એકાત્રા પાણી મળે છે અને રેગ્યુલર પાણી મળે એ ટાઈપના માનનીય મુખ્યમંત્રી શ્રી અને સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને અત્યારે મોરબીની બ્રાન્ચમાં 1300 MCFT અને બ્રાહ્મણીમાં 1000 MCFT પાણી અત્યારે ઠલવાઈ રહ્યું છે. અને વચ્ચે જે ખેડૂતોને સરકારે મંજૂરી આપી એટલે ખેડૂત પણ વચ્ચે આગોતરા વાવેતર માટે પાણી ઉપાડે છે. પણ એનું મેનેજમેન્ટ કરી અને મચ્છુ બેની અંદર જે લેવલ આપણું જળવાય અને આ વિસ્તારની અંદર સતત પાણી જળવાય આ ટાઈપની અમે પ્લાનિંગ કરી અને અધિકારીને